સત્તાધારના વિજય બાપુ તેની સાથે જ તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસના અત્યાર સુધીના જે સંબંધો છે તેને લઈને અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ગીતાબેન વ્યાસનો વધુ એક વિડીયો વાયરલ થયો છે અને જે પ્રમાણે જૂનાગઢના તોરણિયા આશ્રમમાં સાધુ સંતોને નીકાળવામાં આવ્યા છે, એવી જ રીતે હવે સત્તાધારના વિજય બાપુને પણ સત્તાધારમાંથી ધક્કા મારીને કાઢવામાં આવશે, આવું કયા સાધુએ કહ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ એક બાજુ ગાદીને લઈને વિવાદો ચાલી રહ્યા છે જૂનાગઢ અંબાજીની, અને બીજી બાજુ સત્તાધારના વિજય બાપુ ઉપર પણ અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે। આપણે જોતા આવ્યા છે કે સત્તાધારના વિજય બાપુ ઉપર જમીન કૌભાંડના આક્ષેપો હોય કે પછી નાણાંને લઈ જવાના આક્ષેપો હોય, તેવા અનેક આક્ષેપો લગાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસ સાથે પણ તેમના આડા સંબંધો છે તેવા પણ અનેક આક્ષેપો તેના ઉપર લગાડવામાં આવ્યા છે। હવે આ બધાની વચ્ચે આપણે ગીતાબેન વ્યાસનો દાદાગીરી કરતો એક વિડીયો જોયો હતો, ઓડિયો પણ સાંભળ્યો હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે ગીતાબેન વ્યાસનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। હવે સૌથી પહેલા તો આ વિડીયોને જોઈએ કે આ વિડીયોમાં ગીતાબેનના તેવર કેવા દેખાય છે। એટલું જ નહીં, જૂનાગઢમાંથી જે આજે સવારે સમાચાર સામે આવ્યા હતા કે જેમાં પરપ્રાંતીય સાધુ અને સાધ્વીને તે આશ્રમમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા હતા, જૂનાગઢના તોરણિયા જે હનુમાન મંદિરના આશ્રમમાંથી। અને હવે આને જ લઈને વધુ એક સાધુ મેદાન આવ્યા છે અને તેમને સત્તાધારના વિજય બાપુને પણ આવી જ રીતે સત્તાધારમાંથી બહાર નીકાળી દેવામાં આવશે જો જનતા એક થશે તો, તેવી પણ વાત કહી છે। સૌથી પહેલા તો આ સાધુને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આ જોયું ને, જૂનાગઢ જિલ્લામાં તોરણિયા હનુમાનના મહંત સાધુઓને એક સાધ્વી એની ગામવાળાએ હાકલપટ્ટી કરાવી। જોઈજે હો, વિસાવદર તાલુકો આખો ખાબકે નહીં ત્યાં, હે વિસાવદર તાલુકો આખો ખાબકે નહીં, તારી હાકલપટ્ટી ન કરાવે હો ક્યાંક, જોઈજે એની કરતાં હજી સુધરી જા। 2 વાર તો મિટિંગ કરી તને આની આ વાતમાં સુધારો લઈ આવવાનું કરી દીધેલું છે, પણ તે સુધારો લઈ આવ્યો નથી, બરાબર? એટલે હવે તું સુધરી જા અને મીડિયાવાળાને બોલાવી અને તારું જે કાંઈ પાપ હોય પોકારીને કહી દે એટલે વાત પૂરી થાય। બાકી તારી આ અકલપટ્ટી થવાની છે આ રીતે, એ તો 100%ની વાત છે। એટલે સુધરી જા તો સારું। તને સુધરવાનો મોકો નરેન્દ્ર બાપુએ 4 વખત આપેલો છે। કેટલી વખત? નરેન્દ્ર બાપુએ તને 4 વખત સમજાવેલો છે આ મુદ્દામાં, હજી તું સમજો નથી। અને મીડિયાવાળાને બોલાવી અને તારું જે કાંઈ પાપ હોય પોકારી દે અને તારી રીતે જે રસ્તો કાઢવાનો હોય કાઢી લે। બાકી તારી આકલપટ્ટી થવાની છે એ તો 100%ની વાત છે, હે? અને વિસાવદર તાલુકો જ કરશે તારી અકલપટ્ટી, એ મને ખબર છે, હા? વિસાવદર તાલુકામાં એમાં બધા હશે, 18 વરણ હશે, સાધુ સંતો હશે, બરાબર? એટલે તારી અકલપટ્ટી થવાની છે એ 100%ની વાત છે। મૂકશે નહીં કોઈ, પબ્લિકે નહીં મૂકે, સાધુ સંતોય નહીં મૂકે અને સરકારે નહીં મૂકે। એટલે જે કાંઈ હોય તારું પાપ પોકારી અને આપણા ગીગાને પગે લાગી અને પોસા પગે નીકળી જા, એમાં તારા ભલાઈ છે। બાકી તારી આ જે સાધુની આજે અકલપટ્ટી જે થઈ ને તોરણિયા હનુમાનવાળાની સાધુની ને સાધ્વીની, એમ તારી પણ અકલપટ્ટી થવાની છે એ તો 100%ની વાત છે। એટલે મીડિયાવાળાને બોલાવીને તારું જે કાંઈ પાપ હોય પોકારીને આપા ગીગાનો ધૂપિયું ઉપાડીને કહી દે એટલે વાત થાય પૂરી, બરાબર? બાકી હવે તને આપા ગીગાએ બસાવી હગે એવી પરિસ્થિતિ છે નહીં, બરાબર? એટલે હવે તારું જે કાંઈ હોય પાપ પોકારી અને કહી દે અને ત્યાંથી તારી રીતે રવાના થઈ જા માન હોતો। બાકી જે સાધુ તોરણિયા હનુમાનવાળાનું આજ જે માન ખોવાનું છે એમ જ તારું માન ખોવાનું છે, બરાબર?
એટલે તારી રીતે જે કાંઈ હોય એ રસ્તો કરી અને તારી રીતે પોછા પગે નીકળી જા. પછી રાતે બિસ્તરા બાંધવા પડે એવું ન કરતો અને ધોળે દે જવાય એવો રસ્તો કાઢીને નીકળી જા. આદેશ. સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે નરેન્દ્ર બાપુ સોલંકી દ્વારા પણ અત્યાર સુધી અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે અને ગીતાબેનનો વધુ એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને જે પ્રમાણે જૂનાગઢમાં સાધુ અને સંતોને ધક્કા મારીને કાઢવામાં આવ્યા, એવી જ રીતે હવે સત્તાધારના વિજય બાપુની હાલત કરવામાં આવશે તેવી પણ અત્યારે હાલ સાધુ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.